બધા મિત્રોની જય વડીચીમાં જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો આજ આપણે હવે ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ખાવા પણ જાતે બનાવવું પડે છે। એટલે હવે આપણે બનાવીએ ખાવાને। હું કેવી રીતે ખાવા બનાવું છું હું તમને આ વિડીયોમાં બતાવું। ચાલો ચલો મિત્રો, આપણે હવે શાક બનાવવા માટે તપેલું વાળો। આ તપેલું શાક બનાવવાના દાળ શાક બનાવેલું હજી પડ્યું છે મિત્રોને। આ તપેલું શાક બનાવવા માટે ધોવાનું છે, એટલે ચાલો આપણે હવે તપેલું ધોવા જઈએ। चलो मित्रों, आपने आ चकली चालू करी नळी पानी आवे छे अने मित्रों आपणे हवे आ तपेलुं धोई नाखा मस्तीनुं एकदम मस्त। मित्रों ठंडी पण जोरदार पड़े छे, ठंडीना कारणे ढाढुं ढाढुं पाणी छे, ढाढुं ढाढुं एम बरफ जेवुं पाणी छे। मित्रों ठंड बहु लागे पण शुं करवानुं, जे काम करवानुं होय तो करवुं ज पड़े। हाँ चलो मित्रों, आपणे तपेલું ધોવાઈ ગયું। હવે ડીશ પણ ધોઈ લઈએ। હવે આપણે તપેલામાં બીજા શાકભાજી પણ ધોવી પડશે। चलो आपने शाकभाजी धोवा। जो मित्रों આપણે આ ધોણા વાઢ્યા છે અને આ ટોમેટા બટાકા અને વટોણા ત્રણનું મિક્સ શાક કરવાનું છે। આપણે હવે બરોબરના આમાં તપેલામાં ધોઈ નાખા, એટલે મિત્રો કોકરા બીજા હોય ને તો નીકળી જાય। હવે ધોવાઈ ગયું। હવે તપેલા વાડકામાં પાછું લઈ લઈએ। ચલો મિત્રો, આપણે શાક બનાવવાની તૈયાર થઈ ગઈ, એટલે હવે શાક બનાવવા કરું। આ ગેસ હગાયો। હવે આપણે તેલ રેડશું 1 ચમચો। चलो હવે મિત્રો શાકભાજી આપણે તપેલામાં નાખીને શાક બનાવશું। જો મિત્રો હવે હલાઈ નાખશું આપણે। જો મિત્રો આપણે શાક બનાવી નાખ્યું છે। હવે અંદર પાણી રહી દઈને એને સડવા દઈશું। જો 1 લોટો પાણી રેડ્યું હોય